ઘણીવાર લોકો કહેતા હોય કે ભાઈ રેપો રેટમાં તો યાર ઘટાડો આવ્યો, રેપો રેટ તો ઉપર 2 વાર ઘટ્યો, પણ મારી લોનનો હપ્તો નાનો ન થયો કે મારી લોનના હપ્તા ઓછા ન થયા. તો એનું કારણ શું? તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે બની શકે કે એમની લોન જે છે ને એ રેપો સાથે ડાયરેક્ટલી લિંક જ ના હોય. અત્યારે બેંક બધી જે છે એ રેપો સાથે ડાયરેક્ટલી લિંક્ડ હોય ને એવી લોન આપે છે. પહેલાના સમયમાં એવું નહોતું. જો કોઈ કસ્ટમરની જૂની લોન ચાલતી હોય ને તો બની શકે કે એની લોન જે છે એ MCLR સાથે લિંક્ડ હોય. MCLR નો મતલબ થાય માર્જિનલ કોસ્ટ બેઝડ લેન્ડિંગ રેટ. હવે MCLR ની એક ખાસિયત એ હતી કે એમાં દર 6 મહિને અથવા દર વર્ષે બેંક રેટમાં ચેન્જ કરતી. એટલે રેપો રેટ ઘટી ગયો હોય પણ એની ઇફેક્ટ આવતા 6 મહિનાથી લઈને વર્ષ દિવસનો ટાઈમ લાગી શકે. એટલે કસ્ટમરે સૌથી પહેલા તો પોતાની બેંકમાં જેની ચેક કરવું જોઈએ કે એની લોન કેની સાથે લિંક છે, MCLR સાથે છે કે રેપો સાથે છે. અને જો MCLR સાથે હોય તો એને પોતાની લોનને કન્વર્ટ કરવી જોઈએ રેપો રેટ સાથે. એનો અમુક ચાર્જ હોય, 4-5 હજાર રૂપિયા હોય, બેંક વાઇઝ થોડો ઘણો ઉપર નીચે થતો હોય, પણ એ ચાર્જ ચૂકવીને પણ પોતાની લોનને એમણે રેપો રેટમાં કન્વર્ટ કરી નાખવી જોઈએ. જેને કારણે જ્યારે પણ ભવિષ્યમાં રેપો રેટ ઘટે ને ત્યારે એની લોનનો જે રેટ હોય ને એ પણ બાય ડિફોલ્ટ ઘટી જાય. એના માટે એને પછી કંઈ કરવું ના પડે. એટલે એઝ અ કસ્ટમર આપણી એ જવાબદારી છે કે આપણે ચેક કરીએ કે આપણી લોન કેની સાથે લિંક છે. જો MCLR સાથે લિંક્ડ હોય તો એને કન્વર્ટ કરીને રેપો સાથે લિંક કરાવીએ. આનાથી આપણી લોનના વ્યાજમાં આપને બહુ મોટો બેનિફિટ થઈ શકે.